નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 10 વર્તુળ માટે વાત કરતા છે, જેમાં સ્વાધ્યાય 10.3 માં પ્રશ્ન નંબર 3 માટે વાત કરવાની છે મિત્રો. જેમાં કીધું છે કે જો બે વર્તુળો એકબીજાને બે બિંદુમાં છે, આપણે પ્રશ્ન નંબર 1 માં જે રીતની રચના જોઈ ગયા તે રીતે બે બિંદુમાં છે તો સાબિત કરો કે તેમના કેન્દ્ર સામાન્ય જીવાના લંબ દ્વિભાજક ઉપર છે. તો અહીંયા આપણે બે વર્તુળો લીધા છે અને એ બે વર્તુળો એકબીજાને બે બિંદુમાં છેદે છે. એકનું કેન્દ્ર આપણે લઈ લઈએ O અને બીજાનું કેન્દ્ર લઈ લઈએ P. તો આ બે વર્તુળો O કેન્દ્રિત અને P કેન્દ્રિત વર્તુળો બે બિંદુમાં છેદે છે. એ છેદ બિંદુને નામકરણ કરીએ તો આ A બિંદુ અને નીચે B બિંદુ આપી દઈએ. તો તેમના કેન્દ્ર એટલે કે O અને P તેમની સામાન્ય જીવા, હવે એની સામાન્ય જીવા કઈ આવે છે તો એની સામાન્ય જીવાની રચના કરી લઈએ. અહીંયા આપણે તો આ AB માંથી પસાર થતી આપણે સામાન્ય જીવા દોરી શકીએ. તો આ સામાન્ય જીવા છે, તો એ સામાન્ય જીવા ઉપર તેમના કેન્દ્રો લંબ દ્વિભાજક ઉપર તેમના કેન્દ્રો આવેલા છે. એટલે અહીંયા પર આ જે કેન્દ્રો છે તે આ લંબ દ્વિભાજક ઉપર આવેલા છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે કે અહીંયા આગળ બંને AB અને OP જ્યાં આગળ છેદે છે તેને આપણે નામાંકરણ કરીએ, એને M નામ આપીએ તો આ રીતની રચના થઈ શકે. અને A અને P ને જોડી લઈએ તો અહીંયા આગળ આ રીતે AP ની રચના થઈ જશે. એ જ રીતે A અને O ને જોડી લઈએ, એ જ રીતે O અને D ને જોડી લઈએ. આ તરફ B અને P ને જોડી લઈએ આપણે. તો આ રીતની રચના થઈ શકે છે મિત્રો. અહીંયા આગળ આપણે એટલું સાબિત કરવાનું છે કે આ O અને P બિંદુ જે છે તો આ સામાન્ય જીવા AB જે છે તેનો લંબ દ્વિભાજક એટલે OP જે છે એનો લંબ દ્વિભાજક છે એવું આપણે સાબિત કરવાનું છે. અને O અને P એ વર્તુળના કેન્દ્રો છે. ઓકે, ચાલો તો આપણે એની સાબિતી માટે મિત્રો વાત કરીએ. અહીંયા આગળ જે માહિતી આપેલી છે તેની નોંધ કરી લઈએ. તો પહેલો મુદ્દો લખી શકીએ કે બે વર્તુળો કયા તો તે O કેન્દ્રિત અને P કેન્દ્રિત વર્તુળો એકબીજાને A અને B બિંદુમાં છેદે છે. તો આ બે વર્તુળો A અને B બિંદુમાં છેદે છે. બીજી વસ્તુ કે અહીંયા આગળ કે AB અને OP એકબીજાને M બિંદુમાં છેદે છે. તો લખી શકીએ કે AB અને OP એકબીજાને M બિંદુમાં છેદે છે. ઓકે, આટલી વસ્તુ આપણી પાસે છે. આગળ આપણે જે સાબિત કરવાનું છે તેના માટે વાત કરીએ મિત્રો. તો અહીંયા આગળ આટલી માહિતી છે આપણી પાસે. હવે આપણે બે ત્રિકોણો માટે વાત કરીએ કે અહીંયા આગળ તેને અનુલક્ષીને આપણે લખી શકીએ પછી કે બંને કેન્દ્રો સામાન્ય જીવાના લંબ દ્વિભાજક ઉપર છે એવું સાબિત કરી શકીએ. એટલે કે અહીંયા આગળ સામાન્ય જીવાના લંબ દ્વિભાજક એટલે કે બે સમાન ભાગ, એટલે આપણે MB અને AM એને સમાન બતાવવાની છે, દ્વિભાજક એટલે સમાન બતાવવાની છે, અને OP અને AB એકબીજાને લંબ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે OAP ત્રિકોણ અને OBP ત્રિકોણ માટે વાત કરીએ. તેની એકરૂપતા
અથવા ઓબીપી માટે. ચાલો હવે એમાં કઈ કઈ વસ્તુ સમાન આવી છે તો ઉપરના ત્રિકોણ માટે વાપરીએ અને નીચેનો ત્રિકોણ ઓબીપી. તો આમાં જો બાજુ લઈએ એપી તો નીચેના ત્રિકોણની પીબી અથવા બીપી બાજુ લઈ શકાય તો એ સમાન થશે. શા માટે સમાન? તો કે એપી એ પી કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા છે, તે જ રીતે બીપી પણ પી કેન્દ્રવાળા વર્તુળ, એટલે કે એક જ વર્તુળની ત્રિજ્યા છે અને એક જ વર્તુળની ત્રિજ્યા હોય તો તે સમાન થાય છે. તો અહીંયા આગળ લખી શકીએ કે એપી બરાબર બીપી. શા માટે? તો કે એક જ વર્તુળની ત્રિજ્યા છે, એક જ વર્તુળની ત્રિજ્યા. ઓકે, ચાલો એ જ રીતે આગળ જોઈએ ઓ કેન્દ્રવાળા વર્તુળ માટે. તો એમાં ઓએ ઉપરના ત્રિકોણ માટે ઓએ અને નીચેના ત્રિકોણ માટે ઓબી. તો તે પણ એક જ વર્તુળની ત્રિજ્યા છે માટે તે પણ કેવી થશે? સમાન થશે. તો અહીંયા આગળ લખી શકીએ કે ઓએ બરાબર ઓબી, એમાં પણ એક જ વર્તુળની ત્રિજ્યા છે. તે જ રીતે ઓપી બંને ત્રિકોણમાં ઓએપી અને ઓબીપી, તેમાં ઓપી એ સામાન્ય બાજુ છે એટલે એ પણ કેવી થશે? સમાન. એટલે કે ઓપી બરાબર ઓપી, એમાં લખી શકો સામાન્ય બાજુ. ઓકે, ચાલો માટે બંને ત્રિકોણ જો બંનેમાં ત્રણ બાજુ એકબીજાને એકરૂપ છે માટે બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ. તો અહીંયા આગળ લખી શકીએ કે ત્રિકોણ ઓએપી એકરૂપ ત્રિકોણ ઓબીપી. કઈ શરત મુજબ? તો કે બાજુ 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 એટલે કે બા 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 શરત મુજબ બંને ત્રિકોણો કેવા થાય છે? એકરૂપ થાય છે અને તેને કારણે તેના અનુરૂપ અંગો પણ કેવા થશે? એકરૂપ થાય છે. એટલે એનો અનુરૂપ અંગોમાં આપણને જે જરૂર છે તો તેના માટે વાત કરીએ તો કે એઓપી અને નીચેના ત્રિકોણમાં બીઓપી પણ કેવા થાય છે? એકરૂપ. એટલે લખી શકાય માટે ખૂણો એઓપી બરાબર ખૂણો બીઓપી એ સમાન થશે. કઈ શરત મુજબ? તો કે સીપી સીપી. અને જે આગળ માટે વાત કરવાની છે તેને અનુલક્ષીને લઈએ તો આપણે એઓપી ની જગ્યાએ એઓએમ પણ લખી શકીએ અને એ જ રીતે બીઓપી ની જગ્યાએ બીઓએમ પણ લખી શકાય છે. તો અહીંયા આગળ લખી શકીએ કે ખૂણો એઓપી ની જગ્યાએ એઓએમ બરાબર ખૂણો બીઓએમ. ઓકે, તો આ બે ખૂણા કેવા થાય છે? એકરૂપ, બંને સમાન જ છે. ઓકે, ચાલો હવે આપણે જે ત્રિકોણ લેવાનું છે આગળ માટે કે જેમાં AM અને BM આપણે એકરૂપ બતાવવાનું છે એટલે કે સમાન બતાવવાનું છે અને AMO અથવા તો BMO એનું માપ 90 ડિગ્રી 90 નો ખૂણો બનવો જોઈએ. તો લંબ દ્વિભાજક પર છે એમ આપણે બતાવી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે એના માટે AOM અને BOM ત્રિકોણ માટે વાત કરીએ. લખીએ તો ત્રિકોણ AOM અને ત્રિકોણ BOM માટે. ચાલો આ બે ત્રિકોણ માટે AOM અને BOM માટે તેમાં આપણે વાત કરીએ તો અહીંયા બંનેમાં OM એ કઈ બાજુ થશે? સામાન્ય બાજુ. OM જે છે એ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ છે એટલે લખી શકાય કે OM બરાબર OM. કેમ? તો કે સામાન્ય બાજુ. ઓકે, અને એ જ રીતે આપણે સાબિત કરી ગયા કે ખૂણો AOM બરાબર ખૂણો BOM. અહીંયા આપણે સાબિત કરી ગયા છે તો AOM બરાબર BOM. તો અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો AOM બરાબર ખૂણો BOM. એ જ રીતે
અને તેને કારણે બંને ત્રિકોણો કેવા થશે? સમાન. એટલે અહીંયા આગળ લખી શકાય કે ત્રિકોણ AOM એકરૂપ ત્રિકોણ BOM. કઈ શરત મુજબ? તો જુઓ, OM બાજુ લીધી, ત્યાર પછી AOM ખૂણો અને OA બાજુ, એટલે બા ટુ બા. તો અહીંયા આગળ શરત લખી આપણે કે બા ટુ બા શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થાય છે? એકરૂપ. માટે તેના અનુરૂપ અંગો પર એકરૂપ થાય છે. અને આપણને જે જરૂર છે તેના માટે વાત કરીએ તો ઉપરના ત્રિકોણમાં AM અને નીચેના ત્રિકોણમાં BM, અથવા તો અહીંયા આગળ લખી શકીએ AM બરાબર BM. બરાબર છે બંને. અને એ જ રીતે AMO અને BMO એ બંને ખૂણા પણ કેવા થશે? એકરૂપ. તો અહીંયા આગળ લખી શકીએ ખૂણો AMO બરાબર ખૂણો BMO. બાજુમાં લખી શકો કે CPCT બે ત્રિકોણો એકરૂપ, તો એના અનુરૂપ અંગો પણ એકરૂપ થાય છે. એટલે બંનેના આ બાજુ પણ સમાન થશે અને આ ખૂણો પણ સમાન થશે. હવે મિત્રો તમે જુઓ તો AMO અને BMO બંને કઈ જોડ બનાવે છે? રેખિક જોડ. અને રેખિક જોડના ખૂણા હોય તો તેઓ પૂરક હોય, એટલે કે એમનો સરવાળો 180 થાય. એટલે અહીંયા આગળ લખી શકીએ કે ખૂણો AMO વત્તા ખૂણો BMO બરાબર 180. શા માટે 180? તો કે રેખિક જોડના ખૂણા છે, અને રેખિક જોડના ખૂણા હોય તો તેઓ એકબીજાના પૂરક થાય, એટલે કે એમનો સરવાળો 180 થાય. પણ આપણે અગાઉ જોઈ ગયા કે બંને ખૂણા કેવા છે? એકરૂપ છે, સમાન છે. એટલે કે બંને ખૂણાનું માપ સમાન છે, માટે બંનેનો સરવાળો 180. એટલે દરેક ખૂણાનું માપ કેટલું આવશે મિત્રો? 90. અહીંયા આગળ આપણે બતાવી શકીએ કે ખૂણો AMO બરાબર ખૂણો BMO બરાબર 180 ભાગ્યા 2 બરાબર 90. તો અહીંયા આગળ આપણે જે વસ્તુ સાબિત કરવાની હતી એ બંને સાબિત કરી શકે છે કે AM બરાબર BM. એટલે અહીંયા આગળ આપણે એ પણ સાબિત કરી દીધું કે બંને બાજુના માપ સમાન છે, એટલે કે AM અને BM બંનેનું માપ સમાન છે. અને AMO આ કેટલા માપનો ખૂણો બને છે? 90 ડિગ્રી, એટલે કે લંબ છે. 90 ડિગ્રીનો ખૂણો બનાવે એટલે લંબ છે. તો અહીંયા આપણે લખી શકીએ કે જે બે વર્તુળો બે ભિન્ન બિંદુમાં છેદતા હોય તો તેમના કેન્દ્ર સામાન્ય જીવા AB તેના જોડતા જીવાના લંબ દ્વિભાજક પર આવેલા છે. જો આ લંબ છે એની સાથે અને દ્વિભાજક એટલે સમાન ભાગમાં વિભાજન કરે છે. તો તેના માટે અહીંયા આગળ આપણે દર્શાવીએ તો આવું લખી શકાય કે આટલું છે. માટે અહીંયા આગળ AB નો લંબ દ્વિભાજક કયો થશે? OP. તો અહીંયા આગળ લખી શકીએ AB નો લંબ દ્વિભાજક OP, અથવા તો પહેલા OM તરીકે લખીએ. OM છે અને તેથી AB નો લંબ દ્વિભાજક AM OM ને તમે OP સુધી પણ લંબાવી શકો. તો AB નો લંબ દ્વિભાજક OP છે. એટલે કે અહીંયા જ્યારે બે વર્તુળો એકબીજાને બે બિંદુમાં છેદે છે ત્યારે તેમના કેન્દ્ર એટલે કે O અને P સામાન્ય જીવા AB ના લંબ દ્વિભાજક આ લંબ દ્વિભાજક ઉપર O અને P આવેલા છે. આવું આપણે સાબિત કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે એકરૂપતાને આધારે ત્રિકોણની એકરૂપતાને આધારે કોઈ પણ વસ્તુ સરળતાથી સાબિત કરી શકીએ છીએ. થેન્ક યુ મિત્રો.